નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વોમાં આપણે ઘસારાના હિસાબો એ અંગે ચર્ચા કરતા હતા. એમાં આપણે 7 પાર્ટ જોયા હતા. આજે 8મો પાર્ટ આપણો જે છે, એટલે કે 8મો લેક્ચર છે ઘસારાના હિસાબોનો. એમાં આપણે આજે એક દાખલો ગણીએ તો એની રકમ જે છે એ રકમ વાંચું છું. સ્વાધ્યાયનો જ દાખલો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 5. મહેતા લિમિટેડના ચોપડે તારીખ 1/4/12ના રોજ યંત્ર ખાતું 60,000ની બાકી દર્શાવે છે. તો અહીંયા પહેલાં તો હું અહીંયા ગણતરી કરું છું. પ્રથમ યંત્ર નંબર 1 તમને કીધું છે કે 1/4/12ના રોજ યંત્ર ખાતું 1/4/12ની યંત્રની ખરીદી, યંત્રની બાકી 60,000. અહીંયા ખરીદી નથી પણ અહીંયા શું આપે છે તમને? બાકી આપેલી છે. એટલે આપણે ખરીદ ખાતાની જગ્યાએ યંત્ર ખાતામાં શું લખશું? બાકી આગળ લાવ્યા. બાકી દર્શાવે છે. આ યંત્ર 5 વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું હતું. ક્યારે ખરીદવામાં આવ્યું હતું? 5 વર્ષ પહેલાં. અહીંયા લખું છું એની ગણતરી. 5 વર્ષ પહેલાં ખરીદી. આ યંત્રની ખરીદી ક્યારે હતી? 5 વર્ષ પહેલાં. આ યંત્ર પર અત્યાર સુધી કુલ ઘસારો ₹20,000 માંડી વાળવામાં આવ્યો હતો. યંત્ર ઉપર અત્યાર સુધી 20,000 ઘસારો માંડી વાળવામાં આવ્યો હતો. એટલે 5 વર્ષમાં 20,000 માંડી વાળવામાં આવ્યો છે. તો સીધી લીટીની પદ્ધતિએ ગણતા હોય તો 20,000 ભાગ્યા 5 એટલે કે દર વર્ષે કેટલો ઘસારો માંડી વાળેલો હશે? 4,000 રૂપિયા. બરાબર. ત્યાર પછી તમને એવું કીધું છે કે તારીખ 1/1/14ના રોજ ₹12,000નું એક બીજું યંત્ર ખરીદવામાં આવ્યું. તો આ પ્રથમ યંત્ર હતું, યંત્ર નંબર 2. એની ખરીદી તારીખ 1/1/14ના રોજ 1/1/14ના રોજ ખરીદ્યું 12,000માં. 12,000માં યંત્ર ખરીદ્યું. બીજું યંત્ર કંપનીને અનુકૂળ ન પડતા 31/12/14ના રોજ 1/1/14 ખરીદે છે અને 31/12/14ના રોજ એ વેચી દે છે. તો બીજું યંત્ર વેચે છે ક્યારે? 31/12/14ના રોજ વેચ્યું બીજું યંત્ર. પછી ગણતરી કરી આપણે. બીજું યંત્ર વેચે છે 31/12/14ના રોજ વેચી દે છે. રકમ વાંચી લો પહેલા. તેની ચોપડી કિંમત પર 10% નુકસાન સાથે. તો આ 10% નુકસાનથી 10% નુકસાનથી વેચે છે. આગળ તમને કીધું છે કંપની દર વર્ષે 5% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. ઘસારાનો દર, ઘસારો 5% લેખે સીધી લીટી. બરાબર. ઉપરની માહિતી પરથી કંપનીના ચોપડે 31/3/15 સુધીનું યંત્ર ખાતું અને ઘસારા ખાતું તૈયાર કરો. ઉપરની માહિતીના આધારે યંત્ર ખાતું અને ઘસારા ખાતું 31/3/15 સુધીનું 31/3/15 સુધીનું આપણે યંત્ર ખાતું અને ઘસારા ખાતું દોરવાનું છે. તો પહેલાં તો આપણે આના ઘસારાની ગણતરી કરવી પડે. બરાબર. તો પહેલું યંત્ર 1/4/12ના રોજ યંત્રની બાકી દર્શાવે છે 60,000. હવે 3 વર્ષ માની લો. અહીંયા તમને કીધું કે આ યંત્ર જે છે પહેલું યંત્ર એ અત્યાર સુધીમાં એના ઉપર 20,000 ઘસારો ગણી નાખ્યો હતો અને 5 વર્ષ પહેલાં ગણવામાં આવ્યું હતું. અને ઘસારાનો દર ગણવાનો હતો સીધી લીટીની પદ્ધતિએ.
તો 20,000 ઘસારો ગણ્યો તો 5 વર્ષ સુધી કેટલો માંડી વેડ્યો હશે? તો કે 20,000 ભાગ્યા 5 એટલે ઘસારો આવ્યો હશે 4,000 રૂપિયા. દર વર્ષે 4,000 ઘસારો માંડી વાળ્યો હશે. તો આપણે આ પહેલા જ યંત્રને પહેલા વર્ષે એટલે કે 1/4/12 થી 31/3/13 સુધીનો ઘસારો 4,000 એ તમે બાદ કરશો એટલે કેટલા વધશે? 4 જાય એટલે 56,000. આ બાકી કઈ તારીખની આવી? તો કે 1/4/13 બાકી. બીજા વર્ષનો ઘસારો 1/4/13 થી 31/3/14 સુધીનો ઘસારો 4,000. સીધી લીટીની પદ્ધતિ એટલે દર વર્ષે સરખો જ. અહીંયા વધશે 52,000 રૂપિયા. એ બાકી આવી 1/4/14 બાકી. ત્રીજું વર્ષ એટલે હજુ 31/3/15 સુધીનું આપણે બનાવવાનું છે. તો ત્રીજા વર્ષનો ઘસારો બાદ 1/4/14 થી 31/3/14 સુધીનો ઘસારો 4,000 બાદ કરો. એ 4,000 બાદ કરશો એટલે 48,000 જે વધશે એ બાકી આવી 1/4/15. 31/3/15 સુધીનો ઘસારો ગણો એટલે 1/4/15 બાકી. આ પહેલું યંત્ર. ત્યાર પછી તમને કીધું કે બીજું યંત્ર ખરીદે છે. કઈ તારીખે ખરીદે છે? તો 1/4/14 રોજ યંત્રની ખરીદી 12,000ની હતી. હવે 1/4/14 રોજ યંત્રની ખરીદી કરે છે એટલે એનો ઘસારો બાદ તારીખ 1/1/14 થી આપણું વર્ષ પૂરું થાય 31/3/14. એટલે પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો 3 મહિનાનો આના ઉપર ઘસારો ગણાય. 3 માસનો ઘસારો 14 સુધીનો ઘસારો તો 12,000 ઉપર 5% લેખે એને ગુણ્યા 5/100 એને ગુણ્યા 3 માસનો ઘસારો 3/12. તો કેટલો ઘસારો થશે? તો અહીંયા 2 મીંડા જાય 3 ચોક 12, 4 તરી 12, 5 તરી 15 એટલે 150 રૂપિયા. 150 રૂપિયા એ પહેલા વર્ષનો ઘસારો બાદ થશે આમાંથી. એટલે 12,000માંથી 150 જાય એટલે 11,750 વધશે. એ બાકી વધી તમારી 1/4/14 સુધીની બાકી. 11,750 બીજા યંત્રની બાકી વધી. હવે આ યંત્ર બીજું યંત્ર 31/12/14 રોજ વેચી દેશે એટલે આપણું વર્ષ પૂરું થાય 31/3/15. પણ એ વર્ષ પૂરું થયા પહેલાં વેચી દેશે એટલે ત્યાં સુધીનો એમાં ઘસારો કરવો જોઈએ. તો 1/4/14 થી 31/12/14 સુધીનો ઘસારો. તો આખા વર્ષનો ઘસારો 12,000 ઉપર આખા વર્ષનો ઘસારો કેટલો થાય? તો કે 12,000ના 5% એટલે 12×5 60. આખા વર્ષનો 6,000 ઘસારો થાય. તો એને ગુણ્યા અહીંયા ચોથા મહિનાથી 12મા મહિના સુધી એટલે 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 9 માસનો ઘસારો ગણવાનો છે. 9/12 એટલે બરાબર 450. 4 ને 12×5 60 ને 9×5 45 4,450 રૂપિયા એ ઘસારો બાદ થશે એટલે વધશે 11,300. 7માં 4 જાય એટલે 3 11,300. આ બાકી આવી એ બાકી કઈ તારીખ સુધીની આવી? તો કે 31/12/14
14 સુધીની બાકી. અને હવે આ યંત્ર શું કહે છે તો કે કેટલા ટકા નુકસાનથી? 10% નુકસાનથી આ યંત્ર વેચી દેશે 31/12. તો 31/12 આ યંત્ર 10% નુકસાનથી વેચી દે છે. એટલે આના 10% નુકસાન એ વેચી દે છે, એટલે બાદ 10% નુકસાન, એટલે 1130 રૂપિયા નુકસાનથી એ વેચી દે છે બાકી ઉપર. તો 0, 7, 1, 10,170. તો એ કેલ્ક્યુલેટરની અંદર તમારે ગણતરી કરવાની. જો અહીંયા 12,000માંથી 150 જાય એટલે 11,850 આવે. 850માંથી 450 જાય એટલે અહીંયા 11,400, અહીંયા 1,140 અને અહીંયા 6, 3માંથી એટલે 2, 1,02,000 સોરી 10,260 આવશે. બરાબર. 11,400માંથી 1,140 જાય એટલે 10,260. એ કેલ્સીની અંદર તમારે ગણતરી કરવાની કેલ્ક્યુલેટરમાં. તો કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરશો એટલે 10,260 આવશે બીજા યંત્રનું એ વેચાણ કિંમત, એટલે કે બેંક ખાતે. હવે તમારે 3 વર્ષનું શું બનાવવાનું છે? યંત્ર ખાતું અને 3 વર્ષનું ઘસારા ખાતું બંને તમને બનાવવાનું કીધું છે. તો પહેલાં તો આપણે અહીંયા 3 વર્ષનું યંત્ર ખાતું બનાવીએ. યંત્ર ખાતું 3 વર્ષનું યંત્ર ખાતું બનાવવાનું છે. તો પહેલાં તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા, તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. જમા અને ઉધાર. આ યંત્ર ખાતું બનાવ્યું અને આપણે બીજું ખાતું ઘસારા ખાતું બનાવવાનું છે. અહીંયા બનાવીએ ઘસારા ખાતું. એમાં પણ તારીખ, વિગત, નોપા, રકમ, તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. અહીંયા 3 વર્ષનું ઘસારા ખાતું આપણે બનાવશું. ઉધાર, જમા. હવે જો આપણે વિગત બધી જ અહીંયા આપેલી છે બોર્ડ ઉપર, એના આધારે જ આપણે આ ખાતું બનાવવાનું છે. તમને શરૂઆતમાં પહેલો યંત્ર 1/4/12ના રોજ યંત્રની બાકી આપી છે, ખરીદ્યું નથી. તો આપણે પહેલા જ યંત્રમાં 1/4/12ના રોજ યંત્રની બાકી છે એટલે બાકી આગળ લાવ્યા 60,000 રૂપિયા. ત્યાર પછી બીજી અસર તો કે ઘસારાની.
તો કસારાની અસર એટલે કસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. કસારા ખાતામાં ઉધાર બાજુ પહેલા યંત્રનો ઘસારો તારીખ 31/3/13 રોજ ઘસારા ખાતામાં ઉધાર બાજુ યંત્ર ખાતે પહેલું યંત્રની રકમ 4000 ઘસારો હતો એ, અને બીજી અસર એ યંત્ર ખાતામાં જમા બાજુ 31/3/13 રોજ ઘસારા ખાતે રકમની અંદર 4000. સમજો બરાબર કેવી રીતે નોંધ થાય છે. હવે કસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જાઓ એની નોંધ. તો નફા નુકસાન ખાતે ઉધાર તે કસારા ખાતે જમા. કસારા ખાતામાં જમા બાજુ તારીખ 31/3/13 નફા નુકસાન ખાતે રકમની અંદર કસારાની 4000. એટલે પહેલા વર્ષની આમ નોંધ પૂરી થાય. પહેલા વર્ષના અંતે તમારે શું શોધવાનું? બાકી શોધવાની. તો પહેલા વર્ષનું યંત્ર ખાતું બંધ કરશો એટલે તમને મળશે 60,000. 60,000. 60માંથી 4 જાય 56,000. 56,000 એ 31/3/13 રોજ બાકી આગળ લાવ્યા, લઈ ગયા અને એ બાકી એ બીજા વર્ષ માટે એટલે કે 1/4/13 રોજ બાકી આગળ લાવ્યા 56,000. 56,000. બીજું યંત્ર ક્યારે ખરીદે છે? 1/1/14 ખરીદે છે. 1/1/14 આપણું વર્ષ 1/4/13 થી 31/3/14 પૂરું થાય. 31/3/14 પૂરું થાય તો 1/1/14 બીજું યંત્ર વચ્ચે ખરીદે છે. બરાબર. તો હવે બીજા યંત્રની ખરીદી, તો બીજા યંત્રની ખરીદી આપણે અહીંયા લખવી પડે. બરાબર. તો બીજું યંત્ર ખરીદે છે 1/1/14. ક્યારે? 1/1/14. એટલે બીજા વર્ષનો ઘસારો જે આવશે એ આપણે ગણીશું. બીજું યંત્ર ખરીદે છે એની નોંધ. તો બીજું યંત્ર ખરીદે એટલે બેંક ખાતે. યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે. તો બેંક ખાતામાં અહીંયા યંત્ર ખાતામાં બેંક ખાતે કેટલામાં ખરીદ્યું હતું? તો કે 12,000માં. 12,000માં યંત્ર ખરીદે છે એટલે એ ખરીદીની નોંધ કરી. ત્યાર પછી કસારાની નોંધ. તો કસારાની નોંધ શું થશે? તો કે કસારાની નોંધ 31/3/14 સુધીનો કસારો આપણે ગણવાનો. કઈ તારીખ સુધી? 1/4/14 થી, જો અહીંયા લખ્યું છે 1/4/13 થી 31/3/14 સુધીનો ઘસારો એટલે 4000 અને 31/3/14 સુધીનો ઘસારો એટલે 150 બીજા યંત્રનો. તો કસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો આ પહેલા વર્ષનું અહીંયા કસારા ખાતું બંધ કરશો 4000 4000 અને બીજું વર્ષ પૂરું થાય તમારું 31/3/14. તો 31/3/14 સુધીનો ઘસારો એટલે 4000. તો એ યંત્ર ખાતે એમાં કૌંસમાં 4000 પ્લસ બીજા યંત્રનો ઘસારો 31/3/14 સુધીનો 150 એટલે 4150. અને એની બીજી અસર યંત્ર ખાતામાં કસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. યંત્ર ખાતામાં જમા બાજુ 31/3/14 ઘસારા ખાતે પહેલા યંત્રનો 4000 પ્લસ 150 એટલે 4150 એ બીજા યંત્રનો ઘસારો, બીજા વર્ષનો ઘસારો. સોરી. હવે બીજું વર્ષ અહીંયા પૂરું થાય. નફા નુકસાન કસારા ખાતું માંડી વાળવાની નોંધ એટલે 31/3/14 રોજ નફા નુકસાન ખાતે ઉધાર તે કસારા ખાતે જમા. કસારા ખાતું બંધ કરવાનું એટલે 4150 4150 એ ખાતું બંધ કરશો.
એટલે 4150. 4150. બીજું વર્ષ પૂરું થાય. બીજું વર્ષ પૂરું થાય એટલે ટોટલ કરશો એટલે બાકી મળશે તમને 6 ને 2 8, 5 ને 1 6, 68,000. 68,000માંથી 4150 જાય એટલે 0. 10માંથી 5 જાય તો 5, 9માંથી 1 જાય એટલે 8, 7માંથી 4 જાય એટલે 3 અને 6 ના 6, 63,850. એ બાકી વધી એ તારીખ 31/3/14ના રોજ બાકી આગળ લઈ ગયા અને એ બાકી અહીંયા તમારે 1/4/14ના રોજ બાકી આગળ લાવ્યા નવા વર્ષમાં 63,850. 2 વર્ષની બાકી પૂરી થઈ. 2 વર્ષનું યંત્ર ખાતું પૂરું થયું. 2 વર્ષનું ઘસારા ખાતું પૂરું થયું. ત્રીજું વર્ષ આવ્યું. હવે ત્રીજા વર્ષની અંદર તો પહેલાં ઘસારો, તો ઘસારો લઈ લો તો 1/4/15થી 1/4/14થી 31/3/15 સુધીનો ઘસારો એટલે 4,000 અને બીજો 1/4/14થી 31/12/14 સુધીનો ઘસારો જો અહીંયા, કારણ કે 31/12/14 એ શું કરે છે, યંત્રને વેચી દેશે બીજું યંત્ર. તો પહેલાં 31/12/14ની નોંધ વેચાણની કરવી પડે આપણે. તો વેચે છે એટલે બેંક ખાતે તો 31/12/14 અહીંયા 31/12/14 વેચે છે. 31/3/15 સુધીમાં આપણે ઘસારો ગણવાનો છે. તો 31/12/14 વહેલા વેચી દે છે એટલે 31/12/14 એ વેચે છે એટલે બેંક ખાતે રકમ 10,260 એ વેચવું એની નોંધ. અને એ નુકસાનથી વેચે છે એટલે નુકસાન કેટલું થયું તો નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. યંત્ર ખાતામાં જમા બાજુ નફા નુકસાન ખાતે 31/12/14 નફા નુકસાન ખાતે નુકસાન આવ્યું 1,140 અને વર્ષ પૂરું થાય ત્યારે ઘસારો ગણવાનો 31/3/14ના રોજ 31/3/15ના રોજ 31/3/15ના રોજ ઘસારો. એમાં પહેલા યંત્રનો ઘસારો એટલે 4,000 અને બીજા યંત્રનો ઘસારો એટલે 450. 4,000 પ્લસ 450 એટલે કુલ ઘસારો 4,450. આ ઘસારાની નોંધ થઈ. હવે ઘસારાની નોંધ ઘસારા ખાતાની અંદર ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો 31/3/15 યંત્ર ખાતે પહેલા યંત્રનો 4,000 બીજા યંત્રનો 450 એટલે 4,450 અને એ ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવાનું. તો 31/3/15 નફા નુકસાન ખાતે ઘસારાની રકમ 4,450. બીજું વર્ષ પૂરું થાય, ઘસારો ખાતું બંધ કર્યું એટલે ઘસારાનું ખાતું બંધ થઈ જાય. 4,450 4,450 એટલે ઘસારાનું ખાતું બંધ થઈ ગયું. હવે યંત્ર ખાતું બંધ કરવું છે આપણે, તો યંત્ર ખાતું બંધ કરશો એટલે તમને બાકી મળશે યંત્ર ખાતાની. યંત્ર ખાતું બંધ કરો એટલે 63,850 અને અહીંયા પણ 63,850. આ ત્રણેયનો સરવાળો કરો એટલે 0 6 4 10 ને 5 15 નો 5 લો. વિદ્યાવી 1 2 ને 3 4 4 ને 4 8 4 ને 1 5 અને 1 ના
1 10 ને 4 14 ને 1 15 15,000 ને 4 ને 2 6 ને 1 7 ને 1 8 15,850 અને અહીંયા 63,850 એ બાદ થશે 0 0 0 13માંથી 5 જાય એટલે 8 અને અહીંયા 5માંથી 1 જાય એટલે 4 48,000ની બાકી આવી 48,000ની બાકી આવી એ બાકી તારીખ 31/3/15ના રોજ બાકી આગળ લઈ ગયા. હવે તમે જુઓ કે બાકી આગળ લઈ ગયા એ નોંધ કઈ આવી તો બાકી આગળ લઈ ગયા એ બીજું યંત્ર વેચી દે છે એટલે બીજા યંત્રની કોઈ બાકી વધે નહીં. પહેલું યંત્ર હતું એની ગણતરી કરતાં કરતાં છેલ્લે આપણે બાકી વધી હતી 48,000 એ બાકી યંત્ર ખાતામાં છેલ્લે રહેવી જોઈએ 48,000 તો એ આવી જાય. તો હવે મિત્રો જુઓ તમે કે એકદમ સરળ છે કે ભાઈ પહેલાં જેટલા યંત્ર આપ્યા છે એ યંત્રની પહેલાં શું કરી દેવાની ઘસારાની ગણતરી કરવાની, ત્યાર પછી તમને જે ખાતું દોરવાનું એ ખાતાની ગણતરી ખાતું દોરવાનું, એની અંદર તમારે આમનોંધ બોલતું જવાનું અને આમનોંધની ખતવણી કરતું જવાનું બરાબર. અને છેલ્લે જે યંત્ર વેચી દે છે એની કોઈ બાકી રહે નહીં અને જે બાકી રહે છે યંત્ર એની જે છેલ્લી બાકી હોય એટલી બાકી અહીંયા છેલ્લે આવી જોઈએ. તો આ એકદમ સરળ દાખલો હતો. હવે પછીનો દાખલો જે છે એ દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું.